ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો દાવો છે કે 18 જુલાઈ પછી રાજ્યમાં વરસાદ વિરામ લેશે। 22 જુલાઈ પછી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે, જ્યારે 24 થી 30 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ધીમી પડી ગયેલું ચોમાસું શનિવારથી ફરી ગતિ પકડે તેવી શક્યતા છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે 2 થી 10 ઇંચ વરસાદ પડશે। નર્મદા અને સાબરમતી નદીઓ બંને કાંઠે વહેશે। 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આવતીકાલથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 9 થી 15 જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે। 16 જુલાઈ સુધી ચોમાસું સારું રહેશે, જો કે 17 અને 18 જુલાઈએ ચોમાસાની તાકાત ઘટી શકે છે। જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે, જેના કારણે ફરીથી વરસાદની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતા છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે। આ સિસ્ટમ વરસાદ લાવશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। 13 થી 16 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 જુલાઈ પછી દક્ષિણ ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આગામી 2 દિવસમાં વરસાદની તીવ્રતા ઓછી થશે, કારણ કે વરસાદી તંત્ર નબળું પડશે। રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94% વધુ વરસાદ પડ્યો છે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।